એ મારે ઠાકોર સમાજની વાત કરવી છે કે બધા એમ કહે છે કે ઠાકોર સેના અલ્પેશ ઠાકોરે બનાવેલી સેના છે. બાકી સમાજ માટે ઘણું અલ્પેશ ઠાકોરે તેમની સેનાએ કામ કર્યું. કોઈ કહેતું હોય કે અલ્પેશ ઠાકોરે શું કર્યું, તો અત્યારે જે યુવાનો જે રખડતા હતા એ અત્યારે ધંધે રોજગારી લાગ્યા છે. બાકી ઠાકોર અલ્પેશ ઠાકોરને પૂછવાનું નહીં, અમારા જેવાને પૂછો કે અલ્પેશ ઠાકોરે સમાજ માટે શું કર્યું. અલ્પેશ ઠાકોરે સમાજને જાગૃત કર્યો, સમાજને એક કરવાનું કામ કર્યું હોય અને વ્યસનોથી દૂર રહેવા માટે અને સમાજને ખૂબ મહેનત કરી હ સમાજ માટે અને સમાજને એક કરવા માટે કરી. અને પણ જેને પણ નથી કર્યું એ આવો પ્રશ્ન ઉઠાવવાનો પ્રયત્ન ના કરતા. બાકી અલ્પેશ ઠાકોર જે કરશે એ બીજા નહીં કરી કહો. અલ્પેશ ઠાકોર અત્યારે 100 વીઘા જમીનની અંદર સંકુલ બાંધવાનું ગાંધીનગરમાં કહે છે. કયા કોની તાકાત છે કે આ કરી શકે? એટલે ઠાકોર સમાજ માટે અલ્પેશ ઠાકોર કામ કરે છે અને કરવાનો છે. અને ઠાકોર સમાજના યુવાનોને કહેવા માગું છું કે સાથ આપો તો અલ્પેશજી ઠાકોર જેવા નેતાને સાથ આપજો. બાકી આપણા સમાજની અંદર ઘણા નેતા આવ્યા છે ને ઘણા નેતા ગયા છે. બાકી આ સમાજને બીજાને તો કશું આપ્યું જ નહીં. તમે પૂછો કે આટલા વર્ષથી તમે હતા તો ઠાકોર સમાજ માટે તમે શું કર્યું છે અને ઠાકોર સમાજ માટે શું કરવા માગો છો? અલ્પેશજી ઠાકોરે સ્પષ્ટ કહી દીધું છે કે હું ઠાકોર સમાજ માટે સંકુલ બનાવવાનો છે, 100 વીઘાની અંદર બનાવવાનો છું, એવી વાત પણ જાહેરાત કરી છે અને મીડિયાની અંદર કહ્યું છે. અને ઠાકોર સમાજ માટે એક સારું કામ કરી રહ્યા છે, સમાજને એક કરી રહ્યા છે. તો અલ્પેશ ઠાકોરને તેમની સેના કરી છે. અત્યારે ઠાકોર સેના સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજના યુવાને કંઈ પણ જગ્યાએ તકલીફ હોય તો ઠાકોર સેના સિંહોની સેના છે અને તેને સાથ અને સહકાર આપે છે. અને બાકી અને અલ્પેશજી ઠાકોરે છે છેવાડાના માણસ સુધી ઠાકોર સેનાનો અવાજ પહોંચે અને ઠાકોરને સાથ આપે તેના માટે આ સેના બનાવી છે. કોઈ લડાઈ ઝઘડા માટે આ સેના નથી બનાવી, પણ સમાજના યુવાનોને ક્યાંય તકલીફ પડે છે તો આ સેના તેની સાથે ઊભી રહેવાનું કામ કરે છે. સામે કોઈ પણ હોય આ સેના તેને સાથ અને સહકાર આપી અને સમાજની યુવાનની મદદ કઈ રીતે કરી શકાય, ઠાકોર સમાજના યુવાનને તકલીફ હોય તો તેને સાથ કઈ રીતે આપી શકાય અને એને શિક્ષણ વ્યસનોથી દૂર અને સમાજને વિકાસ માટે લઈ જવાનું ઠાકોર સેના અને અલ્પેશજી ઠાકોરે કામ કરી રહ્યા છે. એટલે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના ક્ષત્રિય સિંહોને કહેવા માગું છું કે સાથ આપો તો અલ્પેશજી ઠાકોર જેવાને આપજો અને સાથ આપો તો ક્ષત્રિય ઠાકોર સેનાને સાથે રહેજો, જોડાઈને રહેજો, એક રહેજો. બાકી ઘણા કાગડાઓ આવશે, આપણને અલગ કરવાનો પ્રયત્ન કરશે, પરંતુ સમાજની સાથે રહેવાની જરૂર છે. અત્યારે કોણ કોની સાથે છે એ મહત્ત્વનું નથી, પરંતુ આપણા સમાજ માટે કોને કર્યું છે અને કોણ સારું કામ કરવા માગે છે તેને સાથ અને સહકાર આપજો. બાકી ઘણા નેતા આવ્યા છે ને ઘણા ગયા છે, પણ અલ્પેશજી ઠાકોર જેવો નેતા તો ફક્ત ઠાકોર સમાજને એક જ મળ્યો છે અને સાચો માણસ છે અને આપણા સમાજ માટે એ જ કરી શકશે, બીજા કંઈ નહીં કરી શકે. તો સાથ આપો તો અલ્પેશજી ઠાકોરને આપજો. તો જય માતાજી, જય હો ઠાકોર સમાજ. દબાઈ